નમસ્કાર. સાહિત્ય જગત દ્વારા આયોજિત સ્પર્ધા નંબર 53માં હું મિસ્ત્રી જિજ્ઞાસા શશિકાંત રાધા આણંદથી એકપાત્રીય અભિનય દ્વારા ભારત માતાની વેદનાને વાચા આપવાનો નમ્ર પ્રયાસ કરી રહી છું. વીતી ગઈ છે રાત્રિ અને ઉગ્યું છે સુંદર પ્રભાત. પંખીડા કરે છે શોર અને સૂરજ વેરે છે પ્રકાશ. ખુશીઓથી ભરેલું છે આજ મારું આ પટાંગણ કે આજ તો ઉજવાઈ રહ્યો છે આઝાદીનો તહેવાર કે આજ તો ઉજવાઈ રહ્યો છે આઝાદીનો તહેવાર. હા, હું આજે ખૂબ જ ખુશ છું. હું ખૂબ જ ખુશ છું. શાળાઓમાં, મહાશાળાઓમાં, નાની મોટી કચેરીઓમાં, ગામડાની દરેક ગલીઓમાં, મોટા મોટા શહેરોમાં, લાલ કિલ્લા ઉપર, દરેક જગ્યા ઉપર આજે તો મારા નામનો જયકારો થઈ રહ્યો છે. નાના મોટા સૌ કોઈ જ્યારે ભારત માતાની જય બોલે છે ને ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી જાય છે. અને કેમ ના ફૂલે? આઝાદીના 79 જેટલા વર્ષો થઈ ગયા છે. આટલા વર્ષોમાં ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી, પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી ચારે તરફ વિકાસની ગાથા જોવા મળી રહી છે. આટલા વર્ષોમાં મારો દેશ જાણે કે બદલાઈ ગયો છે. હું ખૂબ જ ખુશ છું. આ મોટી મોટી ઇમારતો, આ મોટા મોટા દવાખાનાઓ, આ મોટી મોટી નિશાળો, આ મોટા મોટા પુલો, આ મોટી મોટી દુકાનો, આ બધું જ અને આટલી બધી ટેકનોલોજીની ભરમાર એણે તો જાણે કે મારી સિકલ જ બદલી નાખી છે. હા, તમને બધાને ખબર છે મારી સુરક્ષા માટે તો બધી જ સેનાઓ હંમેશા સજ્જ રહે છે. આ બધું જ્યારે જોઉં છું ને ત્યારે મારું મન પેલા મોરલાની જેમ ટેહું 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 કરતું નાચી ઉઠે છે અને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. પણ સાચું કહું તમને, હા, આ મારા હસતા ચહેરાની પાછળ મારા હૃદયનો એક ખૂણો રોજ ડુસકા ભરે છે. મને ખૂબ જ વેદનાઓ થાય છે. તમને બધાને ખબર છે મને આઝાદી અપાવવા માટે કેટલા લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી અને કેટલા લોકોએ પોતાના બલિદાનો આપ્યા છે. અને આ જ તિરંગાને જ્યારે તમે બધા આઝાદીનો તહેવાર પતી જાય છે પછી જેમ તેમ રઝળતો મૂકી દો છો ને ત્યારે મારું કાળજું કપાઈ જાય છે. મનમાં સતત પ્રશ્ન થયા કરે છે કે શું તમારા બધાનો દેશ પ્રેમ ફક્ત એક દિવસ પૂરતો સીમિત હતો કે પછી ફોટાઓ મૂકવા પૂરતો સીમિત હતો? બસ આ બધું જોઉં છું ત્યારે મારું મન ખૂબ જ રડે છે. હું જ્યારે મારા દેશના ખૂણે ખૂણેમાં ફરું છું ત્યારે હું જોઉં છું કે મારા દેશમાં સર્વત્ર સ્વચ્છતાની વાતો થાય છે. આમ છતાં પણ જ્યાં ત્યાં ગંદકી જોવા મળી રહી છે. અરે, મારી આ પવિત્ર ભૂમિ ઉપર નારી સંરક્ષણની વાતો થાય છે. તેમ છતાં પણ ઘણી બધી જગ્યાઓ પર સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અરે, દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. આઝાદીને 79 જેટલા વર્ષો થઈ ગયા છે. આમ છતાં પણ ગરીબી, બેકારી, નિરક્ષરતા, લાંચ રૂશ્વત, મારપીટ, વ્યસન મુક્તિ અને બાળમજૂરી, ના જાણે કેટલા કલંકો હજી મારા દામન ઉપર લાગેલા છે. આ બધું જ્યારે જોઉં છું ને ત્યારે મારું મન ખૂબ જ રડી ઉઠે છે અને મને ખૂબ જ વેદના થઈ રહી છે. તમને બધાને ખબર છે કે આપણો દેશ એ યુવાનોનો દેશ છે. આપણા દેશમાં જે યુવા શક્તિ છે એ આજે વ્યસનોના રવાડે ચડી ગઈ છે. કેટલીક જગ્યાઓ પર તો લોકો ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે અને કેટલાક યુવાનો જાણે કે ટેકનોલોજીના ગુલામ બની ગયા છે. આ બધું જ્યારે જોઉં છું ને ત્યારે મારું આ કાળજું કપાઈ જાય છે અને મને ખૂબ જ વેદના થઈ રહી છે. તમે બધા જાણો છો કે મારા આ વિકસિત ભારતમાં કેટલા બધા કલંકો જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી આ કલંકો દૂર ના થાય ત્યાં સુધી તમારી ભારત માતા હંમેશા વેદના અનુભવતી રહેશે. શું તમને બધાને નથી થતું કે તમારે મારા દામન ઉપરથી આ બધા કલંકોને દૂર કરવા જોઈએ? હા, મારી સંસ્કૃતિ દિવસે દિવસે જાણે કે મળતી જઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, આમ છતાં પણ સંસ્કારોનું પ્રમાણ ઘટ્યું છે એવું મને લાગી રહ્યું છે. હે મારા ભારતવીરો, હું એવું નથી કહેતી કે તમે લોકોએ આટલા વર્ષોમાં કંઈ નથી કર્યું, પરંતુ હા, એટલું ચોક્કસ કહીશ કે વીર સપૂતોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને જે આદર્શ ભારતની કલ્પના રાખી હતી, જે સ્વપ્ન જોયું હતું, એ સ્વપ્ન હજી પણ સાકાર નથી થયું. હજી પણ આપણે એક ભારત અને શ્રેષ્ઠ ભારત નથી બનાવી શક્યા. હે મારા ભારતવાસીઓ, તેથી આ ભારત માતા તમને અપીલ કરે છે કે ઉઠો ઉઠો અને જાગો મારા ભારતવાસીઓ, કે મંજિલ હજી મળી નથી. હજી આપણે એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ નથી કર્યું. જે દિવસે તમે મારા પરથી આ કલંકો દૂર કરશો ને તે જ દિવસે આપણે સૌ આઝાદીનો સાચો જશ્ન મનાવીશું. તે દિવસે આપણે સૌ સાથે મળીને કહીશું, સારે જહાં સે અચ્છા
हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा